હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને ગુડ મોર્નિંગ બધાયને. ખરેખર કહું ને, અત્યારે તો બે રાજીના રેડ થઈ ગયા. વરસાદ બધું થઈ ગયું હોય બંધ, તો બે જો ફટાફટ તૈયાર થઈ ગયા. આરસીવને તૈયાર કરે અત્યારે. મેં તો હાલો નીકળી દીધું. રાતે કાલે તો એવું જ થયું હતું કે મેં કીધું આ વરસાદ રહેવાનો નથી એવું લાગે છે. આખી રાત ટપક 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 ચાલુ જતો. અત્યારે જો સવારમાં છે ને વરસાદ આવતો નથી. હમણાં તો લાઇટ તડકોય કાઢ્યો હતો, એટલે બે ખુશ થઈ ગયા. જો અત્યારે સ્વિમિંગ પુલ હમણાં ક્લીન થઈ જશે, પછી આ સ્વિમિંગ પુલમાંય પડવું છે આપણે, પણ જોઈ ક્યારે પડી. એમાં તો ફરવાનો માંડ ટાઈમ રહે છે. કાંઈ નહીં, જો બે આજે રેડી થઈ ગયા અને કપડાની રાતે વોશિંગ મશીનમાં નાખી દીધું હતું, એટલે ધોઈ ગયા છે તો સારું છે. જઈએ હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સોનાનો સૂરજ ઉગ્યો. આજ તમારા સ્ટેટસમાં મેં કીધું ખુશી રાખવું, ઓલો ફોટા આવી રે, સુખનો સૂરજ ઉગાડી દીધો, મારી સોંગ આવી રે. કીધું તડકો આવ્યો ત્યાં તો ખુશાલ થઈ ગયા. કીધું આ તડકો આવ્યો, કીધું ફરી આવી. અત્યારે વેલા તૈયાર થઈ જાય ને એને થોડું ઘણું એક્સપ્લોર તો કરી. કીધું ગઈકાલે ઘણું કરું તો મને રહી ગયું પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યું. સાચી વાત છે. બધા કે હાચુકા ઓલો હોય ને કે પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યું, તો અમારા આઈને કા હાચુકા થઈ ગયું, પ્લાનિંગ ઉપર પાણી હાચુકા ફેરવાઈ ગયું. કાંઈ વાંધો નહીં. જો આશીષ રેડી થઈ ગયા છે. આઉટફિટ પછી બતાવશું, કારણ કે મેં એક બાજુ કેમેરો પકડ્યો છે, એટલે હવે આરસીને માથું ને ઓરવાનું છે, રેડી કરી નાખે પછી નીકળીએ. હવે થઈ ગયો એકદમ મસ્ત. એ બકો મૂડમાં નથી હજી થોડોક. આમ જો બાબા સૂટ પહેરીને ભૂરો તૈયાર છે. બાકે બુડા આશીવ ના એને પપ્પા સામે જોઈશે, એકવાર ન જોવે. જો રહીમાં કરે બેઠો હવે કાંઈ નહીં. હાલો તો હવે નીકળી અને અત્યારે જવાનું છે આપણે એકાદો બીચ ઉપર જાય અત્યારે. હે આશીષ? હા, બીચે જઈએ. અમે વાદળ છાયું વાતાવરણ, બીચે મજા આવશે બીચ ઉપર. તો અત્યારે બીચે જઈ આવી પહેલા. બધાને કે અમે પહોંચી ગયા બીચ ઉપર. કેલંગટ બીચ આવ્યા છીએ અત્યારે. અમારે જે સ્ટે છે અહીંયાથી હાવ નજીક જ થતું હતું. ગઈકાલે લેવાડને કીધું કે આજે છે ને પેલા બીચે જઈ આવી, સવારમાં મજા આવશે. તડકો નથી એટલે હાલે. આ તો તડકો ક્યાં, વરસાદ માંડ ગયો ને. જો આજનો ખુશીનો લુક આખો, અરે વાહ. ને નીચે પહેર્યા છે શૂઝ વાઈટ આખી વાઈટ પરી. એમ ને? હા, વાઈટ પરી. અમારે તો એવો લોચો થયો છે ને, પાછી તમને રૂમે કહી તો. શું લોચો થયો? ઓલો મારો એક ઓલાનો ટીવી. હા, ઈ કાંઈ વાંધો, ઈ તો થઈ જશે. વાહ રે વાહ, તડકો નીકળો ખુશી. ભાઈ હાલો હાલો જાય. લાગતું તું એવું કે સવારમાં પબ્લિક નહીં હોય, પણ પબ્લિક ઘણું હોય બીચ ઉપર. અહીંયા બહાર પાર્કિંગ જ ફૂલ છે આખું. તો હવે અહીંયા બીચ ઉપર તો ઓબ્વિયસલી પબ્લિક તો હોવાનું જ. બરાબર ખુશી? એવું લાગતું હતું ને. બધાય પાર્કિંગના 100 રૂપિયા ફિક્સ છે બધાય. હા, પાર્કિંગના 100 રૂપિયા. પાર્કિંગમાં ફિક્સ. આપણે દીવ અમે ગયા હતા, અહીંયા દીવમાં 50 રૂપિયા ફિક્સ છે. અહીંયા પાર્કિંગમાં ફિક્સ છે. ગમે જગ્યાએ પાર્કિંગ કરો તો 100 રૂપિયા પે કરવાના રહેશે. ને બાકી ઓવરઓલ જો અમે બીજો દિવસ છે, પબ્લિક ગોવાનું જે પબ્લિક છે તે સપોર્ટિવ છે, સારું છે. આમાં પહેલાં હું કહેતો હતો કે અહીંયા જરાક એમને વાલે, હા અમુક જગ્યાએ એવું ચાલે છે, પણ અત્યાર સુધી પબ્લિક જેટલું મળ્યું ને એટલું બહુ જ સપોર્ટિવ છે. દરિયો બહુ આગળ છે હજી તો. અત્યારે તો પબ્લિક ઘણું છે બધી બાજુ. પહોંચી ગયા છીએ કેલંગટ બીચ. જબરદસ્ત વેધર છે એટલે ઓર મજા આવશે. હે ખુશી? હા હો. પબ્લિક હું હમણાં એમ કહેતી હતી, હા મેં કીધું આશીષ આપણે ગોવામાં એક દી આખો દી ફર્યા કે ભૂરી દેખાણી નહીં. મેં તો ગોવામાં દેખાણી તો ખરી, ઓલી કિલ્લા ઉપર એક ભૂરી તો હતી. કિલ્લા ઉપર મેં નથી જોઈ. કિલ્લા ઉપર એક હતી ભૂરી, મેં જોઈ હોય ને તે નો જોઈ. ઈ તમારા હાટુ જ આવી છે મને લાગે. ઈ મારા હારું જ આવી. તમારા આશીષ અહીંયા આવવાનો હે. હાલ બે રસ્તામાં હતી. મેં તને કીધું તું ખબર? આ છત્રી લઈને ઈ મારવા જ લીધી હો તમને મેં. તો અમે છત્રી લઈ લીધી, કાઈ પણ જરૂર પડે ને તો આપણે હે ને માથાકૂટની કઈ રીતે ખુલે છે એ ઓલી રીતે જ આવે જી. એ કીધું કઈ વળી ગોવાન છત્રી નવાઈ નથી ને. ગોવા છત્રી એમ કઈ અલગ ન આવે, કઈ વાત કરે. પણ મસ્ત કલરફુલ. પોઝ આપી દે હાલ ગોવાન બીચ ઉપર. આ છત્રી આવી રે. અરે વાહ. આયા છે ને એક્ટિવિટી બધી બંધ છે, કારણ કે વાવાઝોડાની આગાહી. દરિયો કેવો ગાંડો થયો. દરિયો ગાંડો થયો છે અને બધાને બહાર કાઢે. અહીંયા રેડ ફ્લેગ મારેલો છે. એટલે બધા આગળ નાવા જાય છે. હા, હું આ શીખોલા બધા જે લાઈફ ગાર્ડ ને એ બધા બહાર કાઢે, કોઈ નાવા ન જાને. બધા જો વારે ઘડી અનાઉન્સમેન્ટ કરે છે. પણ આગળ
કેટલે નાવા જાય ને મોજા કેટલા ઉછળે આજે તો બહુ મોજા ઉછળે. હું આશીષ નહીં કહેતી હતી, મેં કીધું આયા બેહવાના ચાર્જીસ તો હોય જ ને ખુશી. અરે મને એમ હતું કે એમ નવી હોય જ્યાં જગ્યા ના એ કેફે વાળા ના હોય, બધાને ચાર્જીસ હોય. આ બધા છે એના. વાનિયા રેતી અલગ હે જો, આપણે એમાં દાંડી ને રેતી કરતા થોડીક હે ને. ગોવા હે ની દાંડી યાર કેમ આમ કયો. સારું હે. હજી તો બીજા અમુક બીચ છે ને અહીંયા તો પાણી એકદમ ક્લિયર હે. હા આના કરતા વધારે હવારમાં ફરી લઈ. હા આસે તો ભૂરી જ જોયા કરે હે બસ. હા અમે બધું અને એક્ટિવિટી તો કાંઈ અત્યારે બંધ છે બધી, એટલે નકર એક્ટિવિટી કરે તો બીજા બીચ પર કે ક્યાંક જાય હવે. અને આશીષને હે ને મેં ચશ્મા હે ને પહેરાવી જ દીધા છે, એટલે હું આશીષને આ કાળા ચશ્મામાં વધારે બહુ દેખાવાનું હે નહીં. માહિતી હું કહ્યું ખબર કે ઓલા નંબર વાળા ચશ્મા હે ને તમે કાઢ નાખો ને આ ચશ્મા જ પહેરીને રાખો એટલે તમે આજુબાજુ કે જોવો નહીં. તો આમાંય રોકા તો તાણતા જઈશો કા. મસ્તી બે કરી. આ ચશ્મા સારા લાગે એટલે પહેરાવ્યા સાહેબ. થેન્ક યુ. શું થેન્ક યુ? શેનું થેન્ક યુ એમાં? એટલે તે પહેરાવ્યા એના માટે થેન્ક યુ. દીકા હાવ આમ નો હોય આશીષ ચશ્મા ઊંચા કરીને હાલે હો. ચશ્મા ઊંચા કરીને જોવું પડે ત્યાં દેખાય ને થોડું. આશીષ તમને કોઈ ભૂરી દેખાણી આયા? અત્યારે નો હોય, ઓફ સીઝન ઓફ. હા આયા બધા અત્યારે ઇન્ડિયન ટુરિસ્ટ વધારે. કેટલા બધા હે આમ જોવો તમે બધા. કાંઈ ખાલી નથી આ બાજુ. બધુંય ફૂલ છે, બધું જ અને મોજ જ આવે એવું હે બધું. અહીંયા વેધર મસ્ત હે અને દરિયો ગાંડો તૂર પૈરા ફોટો પાડ્યા, ટાઈમ સ્પેન્ડ કર્યો, બહુ મજા આવી ગઈ. હવે આપણે ટાઈમ ઓછો છે એટલે આપણે પછી હવે જાય, કારણ કે કાલનો દિવસ અમારો બગડી ગયો તો એટલે અત્યારે જો વાદભાઈ ઘેરાવા માંડ્યા છે અત્યારે. હા દીકા હાલો હવે એને આવી નીંદર હોઈ જાય છે થોડી વાર ગાડીમાં. વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. અમે બીચ પરથી નીકળ્યા ને ત્યારથી થયો કા આશીષ? હા ત્યારથી થયા. અમે દેખાય છે ને અડધું તો અત્યારે તો રખડી ગોવાની ગલીઓમાં કીધું કાલ લોંગ ડ્રાઈવ ઉપર નીકળી જાય, બધું ફરી ગોવા કેવું હે હું હે બધું અંદર ને બધું ફર્યા. બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો અમારો, ત્યાં લગીને ફર્યા અમે. ત્યાં સુધી ફર્યા. અમારે જાવું તો અંજુના ભાઈ બીચ ઉપર અહીંયા ફ્લા માર્કેટ ભરાય ને અહીંયા, પણ અહીંયાથી એક લોકલ પરથી ખબર પડી કે આજનું કઈ નક્કી નહીં કે વરસાદ છે ને એટલે કે થોડી જોઈ વરસાદ બંધ રહેશે ને તો કે અહીંયા ચાલુ થઈ છે, એના કરતા કે બીજે ક્યાંક ફરી આવો. તો અમે બધે બે નીકળી ગયા, કીધું હાલ લોંગ ડ્રાઈવ ઉપર ક્યાં ના ફરી. અહીંયા હે ને એક વસ્તુ છે કે અહીંયા જો ઘર હોય ને અહીંયા તુલસી ક્યારો એકદમ મસ્ત હોય. હમણાં આવે ને તો હું તમને બતાવીશ. ઓલી બાજુ હતો આપણે અંજુના બાજુ ગયા હતા ને અહીંયા તુલસી ક્યારે કેવાય ખબર? એકદમ મોટા ને કલરફુલ એકદમ મસ્ત હોય. હા એકદમ મસ્તી ના હતા. તો અત્યારે તો જો અમે આવ્યા હતા પણજી બાજુ ફર્યા, પાછા રિટર્ન જાય. અમારે હજી પાછા આવશું પણ આ તો એમને લોંગ ડ્રાઈવ માટે કીધું. વરસાદ એક જાતની લોંગ ડ્રાઈવ થઈ જાય. જો રસ્તા કેવા હે મસ્તી ના. અરે મજા આવી ખુશી. ઘરે કેવા હે બધું એક્સપ્લોર કર્યું, મજા આવી. એકદમ કલરફુલ ઘર ને એવા મસ્ત હોય બધા. વરસાદ ચાલુ એટલે ક્યાંય નીચે ન ઉતરા, ખાલી એમને લોંગ ડ્રાઈવ કરી. ઓહો પહાડ ચડવાનું હોન મારજો બાપા, બીક લાગે આયા તો. ઓહો હો. હાલો બધાય જમવા. જો અમે ને રિટર્ન આવતા હતા ને હોટલ હતી કે અહીંયા બહુ ભીડ હતી, અહીંયા વાર લાગે એમ હતું. મેં કીધું પાર્સલ કરી દે. અમે હે ને હોટલ પરથી ખાઈશું આરામથી બેઠા હોટલે. કીધું આ આરસીવ નહીં પછી એક જમણ નીંદર આવે ને તો એને હુરાવી દેવા થાય આયરે. તો પાર્સલ લેતા આવ્યા. આજે જમવામાં છે જો લસણિયા બટેકાનું શાક, ધોરાજી સ્પેશિયલ, પછી રોટલી, દાળ ભાત ને આયરે શ્રીખંડ. આટલું મગાવી લીધું હે ખોડિયાર કાઠિયાવાડી ધાબામાંથી. છાશ ફ્રીજમાં રહી ગઈ. ઓકે હું લઈ લઉં હમણાં, કાંઈ વાંધો નહીં. આને હુરાવાનું ટ્રાય કરતા હતા પણ જો ને હશે કે બેઠો હશે. હુએ તું ના ઓએ અરસી તું કજિયારો
હે કજિયારો 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 હો ના ના કજિયારો નથી પણ એનું મૂડ હોય ને ત્યારે એને જે કરવું હોય ને એ જ કરે અને ગાડીમાં નો બેહવું હોય ને નો જ બેહે જો ને અત્યારે કેવો જોવે હે શું કરતો હતો કેમ હૂતો નતો હે કેમ હું નતો કેવો જોયું કે એક્સપ્રેશન છે કેવો રાશિ હું નો જ હૂતો એમ બહુ રાશિ થઈ ગયા આરામથી હા ને વરસાદ એને ચાલુ થઈ ગયો ઝરમર હવે આજનો દિવસ હજી વરસાદની આગાહી છે અહીંયા તો જોઈ આજના દિવસમાં વરસાદ બંધ રહીએ તો ક્યાંક જઈશું અત્યારે આવી ગયા છીએ અંજુના બીચ અને તમને ખ્યાલ હશે જો ગોવા આવ્યા છે અહીંયા અંજુના બીચે બહુ મોટું માર્કેટ ભરાય છે અંજુના ફ્લા માર્કેટ આજે તો અમુક શોપ બધી બંધ છે બાકી અમુક ચાલુ છે જો આખી આ માર્કેટ છે આવરીથી બધી બહુ ફેમસ છે હજી આ બહુ મોટી સ્ટ્રીટ છે ખુશી આખી આપણે કેમ રવિ ફરતા જાય ને પછી બીચે જઈશું ને આરામ કરશે આજે હશે ફરશું લે ચોટલી હો આજે તો ચોટલી એ આજે ચોટલી છો વરસાદ પડ્યો ઓમ બફારો હે એટલે હું એને પરસેવો જ વૈરા કરે ઠંડી નથી લાગતી કાઈ બફારો વધારે થાય અમુકનો એટલા માટે તો મેં લાવ ચોટી વાર દઉં હાલો જો અહીંયા બધા આ બોહો વાળું બહુ હોય ખુશી કે કા હું કેટલા બધા દેખાય યાર આપણે બહુ ગોવામાં દેખાય આવું ખબર બોહો કઈક કરીને કહેવાય એને હેન્ડીક્રાફ્ટ નું જ આવે આખું હાલો જોઈ ફરી બધી માર્કેટ છત્રી લઈને નીકળ્યા વરસાદ નથી અત્યારે હાલો ફરી લઈ મજા આવશે મેડમ જોવા આવ્યા હે એકાદી શોપ પર હું જો ખુશી આ બધા લટકણિયા એ જી હોય એ તો તને નામ ફરજિયાતમાં આપણે લઈએ બધા કોમેન્ટ કરજો અને શું કહેવાય બરોબર આપણે આને એટલે આ પર્ટિક્યુલર વસ્તુનું નામ શું કહેવાય આને હાલો હેન્ડીક્રાફ્ટની વસ્તુ છે એ તો ખબર હે પણ એમ કાંઈક પર્ટિક્યુલર એક નામ હશે કા હશે ને આરસી હર્ષી કે મને બધું ગમે જન કેવો જોવે પહોંચી ગયા છીએ અંજુના બીચ ને જો આજનો નજારો જોવો દરિયાનો નજારો તમે ગાંડો થયો આજ તો દરિયો બાકી બીચ આટલો જ વહીતો અહીંથી લઈને અહીંયા સુધી ના તો બધા માણા આટલામાં હે ખુશી ઓલી બાજુ કેટલા ઓલી બાજુ ના નાવા આજે નાવા જા આમ તો જો કેટલો ઓલો આરસીવ નાવું છે નાવા જવું અરે એને મજા આવી ગઈ કેટલા મળે ને બધા હેને આરસીવ ને રમાડવા ઊભા રહી જાય અડધું વાર તો મારી આમાં જ ગઈ એક આખું મલયાલમ ફેમિલી હતું ટૂરમાં આવ્યા હતા એ લોકો તો એ લોકો લેડીઝ હતી ને તો અહીંયા કારમાં જેવું હોય તો બધા રમાડવા લાગી ગયા એ કીધું આ પાછો એટલે જેવા છોકરી સામેથી ગઈ ને ઈ કે વાવ કેટલી ક્યુટ બેબી છે બોય છે ચોટલી હાલો આમાં ફરી આમાં માલી હા ઓ ચીલ એકદમ મસ્ત અત્યારે હવે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું ખુશીને બહુ બીક લાગે દરિયો ઓલો થયો ને કા અમે નાસી તો માથા આગા ઊભા રહીશું જોઈશું આમ જો દરિયો જો તમે આમ નજારો ખુશી અહીંયા ચોટી બનાવે નારિયેલ કા દીદી પૂછે કે તમારા વાળ બહુ લાંબા શું યુઝ કરો નારિયેલ કા વો કોકોનટ ઓઇલ હા જો ખુશી ભૂલી ગઈ કા હા નહીં કભી જોઈ હવે આપણે ચોટી કેવી લાગે છે સરસ લાગશે એમાં શું છે લે ટ્રાય કરી લેવાનું બધે આપને કોમેન્ટ આવી હતી ને દીદી ચોટી બનાવડાવજો હા સરસ લ્યો બનાવી લે પછી બતાવી કેવો લુક લાગે કા આ જો એને પપ્પા છત્રી પકડી છે ને તો પોતાને છત્રી પકડી આમ જો પકડી રાયલો જાય પોતે બધું આ હું હર્ષિવ મારે ઘરે પકડે હું આમ રાખું ને એટલે પકડે જો આમ જો છત્રી
અત્યારથી તારે છત્રી પકડવી બેટા. તું અમારે હારું પકડીશ ને છત્રી પછી? પકડશે જ ને. અરે વાહ, અરે વાહ. જો અહીંયા બધી માર્કેટ એટલે આમ નોકરી દુકાન વેસ્ટર્ન વેર ની હો. ને એક વસ્તુ ધ્યાન રાખવાની આ માર્કેટમાં ભાવ કરાવવાનો 3 ગણો ભાવ કીએ તમારે ભાવ કરાવવાનો હરખી રીતે. નકર ગયા. બીચ ફરીને અત્યારે પાછા રૂમે આવી ગયા. મજા આવી ગઈ આજે ફરવાનું. આજે જેટલો પ્લાનિંગ કર્યો હતો ને બધું સક્સેસ ગયું, બધું ફરાઈ ગયું. હે ખુશી? હા હું આજનું બધું આજનો બીચીસ ફરવાનો પ્લાનિંગ હતો તો બીચીસ ફરાઈ ગયા. અને જો ખુશીએ ચોટી વરાવી ની જોઈ લ્યો. આ બાજુ જો મસ્તી ની સરસ. ના બાજુ વરા 2 ચોટી વરાવી હો. સરસ 2 બાજુ વરાવી. ખુશી કાલા રાખ રીએ ને તો રાખજે. રે એર વોશ નહીં કરવાના. હા. બાકી રે એમ. ઓકે સાઈડ પરથી કોમ કરી લેવાના ને. હા આ ચોટી રહી ને એને છે ને આમ લઈ લેવાની. પછી ઓર લેવાની. બાકીના વાળ કાંઈ વાંધો ઈ તો પછી તું તારી રીતે ઓર નાખજે. ને ખુશીના વાળ જેનો બેન બનાવતા હતા ને ચોટી ઇમ્પ્રેસ થઈ ગયા કે કા કેવો લાંબા વાળ આટલા કઈ રીતે કર્યા, કયું તેલ વાપરો ને બધું પૂછી લીધું. હો ખુશીને એ ખુશી બધું પૂછ્યું કે કયું તેલ વાપરો, હું એનેથી વોશ કરો. હા સરસ લ્યો. હાલો જો અત્યારે હે ને હવે ઓર્ડર કરી દીધો હે. બહાર નથી જાવ. આરસી હોય આરસી મજા નથી આવતી એટલે આરસી પછી હું એક હોટલમાં એને મજા ન આવે એના કરતાં હું ભીડ હોય ને એના કરતાં અત્યારે એ બાયરે આયરે હે ને ક્રેડલમાં હું તો અમે ત્યાં સુધીમાં ખાઈ લઈને મજા આવી જાય. પીઝા ઓર્ડર કરી દીધા આજે તો પીઝા ખાઈ લઈશું. આજે મજા આવશે પીઝા ખાવાની. હમણાં 2 દીદી પાછળ કાઠિયાવાડી ખાઈ તો આજે પીઝા. ને હા તમારા બધાના સૌથી મોસ્ટ કોમન ક્વેશ્ચન હતો અત્યારે વ્લોગ આજે લાઈવ થયો ને તો અત્યારે કોમેન્ટો બધી વાંચી મેં તો એમાં કોમેન્ટોમાં એક જ સવાલ બધાનો હતો, તમે કઈ જગ્યાએ સ્ટે લીધો છે કહીજો ને તમારો સ્ટેનો ચાર્જ શું છે એ કહીજો. તો બધાએ પોતપોતાની રીતે અમુક લખ્યું છે કે આ 4,000 હશે. તો ખુશી તારું શું કેવું છે? હું એમ કહેતી હતી કે આપણે જેટલા સ્ટે હે ને અત્યારે બધા બતાવી દે પછી જ્યારે ઘરે જઈશું ને ત્યારે નિરાતે બેસીને હે ને બધાનો ચાર્જ કઈ જગ્યા બધું જ અમે કહી દઈશું. ઓકે હાલો તો આપણે એક આખો વ્લોગ બનાવી નાખીએ એટલે બધાને એક જ વ્લોગમાં બધું મળી જાય. હા તમે બધા કપડા નહીં પૂછો ક્યાંથી લીધા ને એ બધું તો અમે બધું હે ને ત્યારે આખી ડિટેલ કહી દઈશું. ને બાકી ખરેખર રૂમ બહુ મસ્ત છે ને અમારો પર્સનલ એક્સપિરિયન્સ મસ્ત મજા આવી ગઈ. એક્સટેન્ડ ચેકઆઉટ કાલે ચેકઆઉટ છે પણ મેં એક્સટેન્ડ કર્યું હતું અહીંનું પણ એ અમને એમ ન મળ્યો. મારે બીજો ફ્લેટ છે ને બાજુમાં અહીંયા જવાનું છે. એ આનાથી જબરદસ્ત છે. તમે જોઈ જાઓ કાલના વ્લોગમાં બતાવશું. બહુ મસ્ત છે. મને ફોટોઝ ની બધા આવ્યા છે ને બહુ મસ્ત જગ્યા. એ ખુશીને નથી બતાવી. મેં કીધું તું કાલે જઈને જ જોઈ જાય. બહુ મસ્ત છે પણ બધું વ્લોગમાં આગળ બતાવતા જઈશું. મજા તમને બધાને દેખાતું હશે એટલે બેકગ્રાઉન્ડમાં બધા આખો ફ્લેટ છે ને સુપર છે ને અમને પર્સનલી રહેવાની મજા આવી. ચોટી વાયરી ને હા એના પહેલા હું આ વ્યુઅર્સ ને કહું એને પહેલા 100 રૂપિયા કીધા. હા પહેલા 100 રૂપિયા કીધા હતા ચોટીને. એક ચોટી વારવાનો. મેં 20 રૂપિયામાં વાયરી. 20 રૂપિયા 20 ની એક 20 ની એક 40 ની બે 40 ની બે કઈ છેલ્લે. હા તો આયા ને તમારા લોકોએ બહુ ધ્યાન રાખવાનું. જો કે બધા આવ્યા છે એ લોકોને તો ખબર જ છે. એ લોકોએ સજેસ્ટ કર્યું હતું કે ધ્યાન રાખજે. બોલો દેખાડો કરે. હાલ થોડીક વાર આમ કરી ઓર્ડર કરી દીધો આવે ને પછી ખાઈ લઈશું ને પછી જોઈએ આગળનો પ્રોગ્રામ હું કરી. હજી કાંઈ નક્કી નથી. હવે કાલના દિવસમાં હું ફરશું એ ખબર નથી. હવે કાલનું કાલ જોયું જાય. આજનો દિવસ મજા આવી ગઈ. મજા આવી. શું કરેશ? કેમ દેખાડો કરેશ તું ચોટલી? હે તું કેમ દેખાડો કરેશ? આહું આ નવું શીખોય. આહું આહું શું કરે? પકડી રાખ્યું એને જાણી જોઈને. જો એનું ઊભું બહુ થવું. ઊભું થવું શું? ઊભું થવું હે? ક્યાં જવું હે? ઊભું થઈને ક્યાં જવું હે? ક્યાં જાવ તાર ઊભું થઈને? હે કાના અત્યારે હમણાં કેવું શીખો છો? હમણાં ગઈ જો બધાય. હા કાના તારે ઊભું થવું હે ને? હાલો ઊભું કેમ થવાનું આરસીવ? ઊભું કેમ થવાનું? કાના હાલો ઊભો થઈશું આરસીવ. ઊભો થઈ જો પગે એવા ખોસે. ખોળ મજા આવી ગઈ કે આરસીવ મજા આવી લાઈ ફરવાલી. મજા આવી તાલે. એ કેવો હશે ગટુડી ચોટલી. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરવાનું ભૂલતા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.